સમગ્ર ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ છે અને વરસાદ પણ વરસી રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 150 કરતાં પણ વધુ તાલુકાઓની અંદર વરસાદ વરસ્યો છે કે જ્યાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક તાલુકાઓની અંદર તો આભ ફાટ્યા જેવી સ્થિતિ છે કે જ્યાં 10-10 ઇંચ કરતાં પણ વધારે વરસાદ વરસી ચૂક્યો છે। વિંડીના માધ્યમથી સમજીએ આગામી ગુજરાતની અંદર 24-48 કલાકની શું સ્થિતિ છે। તો આ એ ગુજરાતના મેપથી શરૂઆત કરીએ કે જ્યાં ગુજરાતની અંદર હાલની પરિસ્થિતિમાં વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાત એટલે કે સુરત, નવસારી, વાપી, વલસાડની વાત કરવામાં આવે કે જ્યાં ખંભાતની અખાતવાળો એ ખાડીવાળો ભાગ છે તેની આસપાસ દરિયામાંથી પવનો જે ફૂંકાઈ રહ્યા છે તેના કારણે સિસ્ટમ વધુ સક્રિય જોવા મળી રહી છે। એ ખૂબ મોટી સિસ્ટમ છે કે જ્યાં ખંભાતના અખાતની અંદર અને સાથે જ દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર પંથક સુધી આવરી લેવામાં આવે છે। આપ જુઓ દ્રશ્યોની આજે આપણે વિંડીની અંદર જે દેખાઈ રહ્યું છે કે જ્યાં ભાવનગરની અંદર, સુરતની અંદર, નવસારી, વલસાડ, વાપી, વડોદરા સુધી સ્થિતિ એ દેખાઈ રહી છે કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે। અમદાવાદ સહિત મેગા શહેરોની અંદર વરસાદ પડે છે, પરંતુ તેનું કારણ શું? તો આ એ સિસ્ટમ જે સક્રિય છે એનો ભાગ એ અમદાવાદ સુધી દેખાઈ રહ્યો છે। આપ જુઓ આ અમદાવાદ છે અને ત્યાં પણ આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છે, વરસાદ વરસી રહ્યો છે। સૌરાષ્ટ્ર પંથકની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં પણ વીજળીના કડાકાઓ સાથે વરસાદ વરસી રહ્યો છે। આ એ સૌરાષ્ટ્રના ભાગ હોય કે જ્યાં જુનાગઢ છે, અમરેલી છે, ગીર સોમનાથ, વેરાવળ છે, પોરબંદર છે। આપણે ખ્યાલ પણ છે કે સોમનાથની અંદર સૂત્રાપાડા, વેરાવળ પંથકની અંદર ખૂબ વરસાદ વરસ્યો, લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે અને સેમ એ જ પ્રકારની પરિસ્થિતિ દક્ષિણ ગુજરાતના નવસારી, વાપી, વલસાડની અંદર પણ જોવા મળી રહી છે। હવે એક મહત્વની વાત, આગામી 48 કલાક ગુજરાત માટે એટલા માટે ભારે કહી શકાય કે ગુજરાત તરફ એક સિસ્ટમ આવી રહી છે અને એ સિસ્ટમ મુંબઈ નજીક છે। આપ જુઓ આ વિશાળ સિસ્ટમ એક સક્રિય થયેલી છે અને આ વિશાળ સિસ્ટમ ન માત્ર મુંબઈ પરંતુ ગોવાની વાત કરવામાં આવે, નીચે કેરળના ભાગની અંદર વાત કરવામાં આવે, મહારાષ્ટ્રની વાત કરવામાં આવે અને ગુજરાત, મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યોની અંદર એક સિસ્ટમ એવી સક્રિય થઈ છે કે જે આખા ગુજરાત સહિત દેશના લગભગ 4 કરતાં પણ વધારે રાજ્યોની અંદર મેઘમહાર થઈ શકે તે પ્રકારની સ્થિતિ છે। આ આખી સિસ્ટમની અંદર બે ભાગની અંદર સિસ્ટમમાં વહેંચવામાં આવે। પહેલો ભાગ એ જમીન પરનો ભાગ અને બીજો ભાગ એ દરિયાની અંદર એટલે કે અરબી સમુદ્રની અંદર હવામાન નિષ્ણાંત, હવામાન વિભાગ જે આગાહી કરી રહ્યા હતા કે અરબી સમુદ્રની અંદર એક સિસ્ટમ સક્રિય થશે, આ એ જ સિસ્ટમ છે અરબી સમુદ્રની અંદર જે સક્રિય થવાની વાત હતી એ હાલ સક્રિય થઈ ચૂકી છે। સ્થિતિ આપ જુઓ, મહારાષ્ટ્રની સ્થિતિ એટલી ગંભીર છે કે ત્યાં એ ધોધમાર વરસાદ એટલે કે દરેક 1.5-2 કલાકની અંદર લગભગ 8-10 ઇંચ વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ છે અને એ જ પ્રકારની સ્થિતિ દરિયાની અંદર પણ જોવા મળી રહી છે। એટલા જ માટે હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે કે દરિયો માછીમારોએ ન ખેડવો જોઈએ, પવનની ગતિ પણ વધી રહી છે અને તેના જ કારણે ગુજરાતના તમામ દરિયાઈ કાંઠા ઉપર વાત કરવામાં આવે તો એ બોટો લાંગરી દેવામાં આવી છે। આ સ્થિતિ છે આજના દિવસની બપોરના સુમારની। હવે આ જ પરિસ્થિતિ આજે સાંજના સમયે શું છે? હવામાન વિભાગ અને વિંડી એ બંને જે આગાહી થઈ રહી છે એ આગાહીના પ્રમાણે આજના સાંજના 7 વાગ્યાના સુમારે જે સિસ્ટમ અરબી સમુદ્રમાં સક્રિય થઈ હતી એના બે ભાગ થાય છે। એક મહારાષ્ટ્ર તરફ રહે છે અને બીજો ભાગ દક્ષિણ ગુજરાતની અંદર પહોંચે છે। આપણે દક્ષિણ ગુજરાતના ભાગને સમજવાનો પ્રયત્ન કરીએ। દક્ષિણ ગુજરાતની અંદર શું સ્થિતિ? તો દક્ષિણ ગુજરાતની અંદર ખાસ સુરતની વાત કરવામાં આવે। દક્ષિણ ગુજરાતને થોડું ઝૂમ કરીએ અને ત્યાં એ વધારે બહાર આપીએ કે દક્ષિણ ગુજરાતના કયા જિલ્લાઓ? તો આપ જો દક્ષિણ ગુજરાતની અંદર વાત કરવામાં આવે તો સુરત છે, નવસારી છે, વાપી છે, ત્યારબાદ આ છોટાઉદેપુરનો એ વિસ્તાર છે, ભરૂચ છે, વડોદરાનો જે ભાગ છે, નડિયાદ, વડોદરા, ત્યાં સુધી અસર દેખાઈ રહી છે, પરંતુ સૌથી વધુ અસર એ ભરૂચ અને સુરતના ગ્રામ્ય પંથકોની અંદર દેખાઈ રહી છે કે જ્યાં રેડ ઝોન છે અને એની એ જ પરિસ્થિતિ પ્રમાણે સૌરાષ્ટ્ર પંથકમાં વાત કરવામાં આવે, ખંભાતની ખાડી નજીકના આવેલા જ્યાં ભાવનગરની વાત કરવામાં આવે તેના ગ્રામ્ય પંથકો, મહુવા અને વિસ્તાર છે, અમરેલીની અંદર પણ અસર છે, જુનાગઢના દરિયાઈ કાંઠા વિસ્તારની અંદર પણ એક સિસ્ટમ ક્યાંક સક્રિય થતી હોય તેવું દેખાઈ રહ્યું છે। એટલે સાથે જ અમદાવાદના ગ્રામ્ય પંથકો આપ જુઓ અહીંયા આ અમદાવાદના ગ્રામ્ય પંથકો છે ત્યાં પણ અસર એ સિસ્ટમની દેખાઈ રહી છે અને આખા ગુજરાતની અંદર સાંજના સમયે 7 વાગ્યાની આસપાસ આપ જુઓ સાર્વત્રિક વરસાદની વાત કરવામાં આવી રહી છે। ખાલી કચ્છ, વાવથરા, પાટણને છોડવામાં આવે એની સિવાય તમામ જિલ્લાઓની અંદર વરસાદ પડે તે પ્રકારની સિસ્ટમ સક્રિય છે। બીજી તરફ
જે મધ્યપ્રદેશની અંદર આપ જુઓ સતત મધ્યપ્રદેશ હોય, ઝારખંડ હોય કે પછી બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ સક્રિય થઈ છે તેના કારણે એક બાદ એક સિસ્ટમો અલગ અલગ દેખાઈ રહી છે. આપ જુઓ દરેક જગ્યાએ અલગ અલગ સિસ્ટમ સક્રિય છે, જેના કારણે વરસાદનું અત્યારે વાતાવરણની અંદર જે આખો અચાનક પલટો આવ્યો કે જૂનના 15 દિવસ વરસાદ ન પડવો, ત્યારબાદ વરસાદ આવવો, તેના કારણે જો દેશભરની અંદર અત્યારે મેઘમહેર જોવા મળી રહી છે. તેમાંની સૌથી મોટી જો કોઈ સિસ્ટમ સક્રિય હોય તો અરબી સમુદ્રની અંદર છે, અને એ અત્યારે અહીંયા જોવા મળી રહી છે કે જેના કારણે ગુજરાત અને મહારાષ્ટ્રની અંદર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બંગાળની ખાડીમાં જે સિસ્ટમો સક્રિય છે કે જે પવનો એ તરફ ફૂંકાઈ રહ્યા છે, તેના કારણે આખી પરિસ્થિતિનું નિર્માણ જે છે તે અહીંયા જોવા મળી રહ્યું છે કે દેશના અડધા ભાગની અંદર સતત અવિરત વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ એ હાલ સાંજના સુમારે દેખાડવામાં આવી છે. હવે મોડી રાતની વાત કરવામાં આવે, આજના દિવસે મોડી રાત્રે 12 વાગ્યાની આસપાસ શું પરિસ્થિતિ, કેટલા જિલ્લાઓની અંદર વરસાદ પડે ગુજરાતના, તેની વાત કરવામાં આવે તો ગુજરાતની આસપાસ મહારાષ્ટ્ર નજીક જે સિસ્ટમ સક્રિય થઈ છે, જે દક્ષિણ ગુજરાતની અંદર સૌથી વધારે ઇફેક્ટ કરવાની છે, ત્યાં સૌથી પહેલા નજર કરીએ, મેપ ગુજરાતનો થોડો મોટો કરીએ કે જ્યાં ગુજરાતના આપ જુઓ દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર કે ડાંગ છે, વાપી છે, નવસારી છે, વલસાડ છે, આ 4 જેટલા જિલ્લાઓ શહેરોની અંદર ધોધમાર વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ છે. કેમ કે સિસ્ટમ એ ત્યાં જ સક્રિય થઈ રહી છે, લાલ ઘૂમ સિસ્ટમ થઈ ચૂકી છે, એટલે કે લગભગ એકાદ કલાકની અંદર 10 ઇંચ વરસાદ પડે તો પણ કદાચિત નવાઈ ના કહી શકાય. અને બીજી તરફ જે સૌરાષ્ટ્ર પંથકની અંદર અહીંયા જે સિસ્ટમ સક્રિય હતી એ ઉપર જઈ રહી છે, એટલે કે કચ્છ તરફ આગળ વધી રહી છે. મોરબી, કચ્છ એ વિસ્તારની અંદર વરસાદ પડે તેવી સ્થિતિ રાત્રિના સમયગાળા દરમિયાન વડોદરા, અમદાવાદ, ગોધરા, પંચમહાલનો વિસ્તાર છે, મહેસાણા, એ તમામ જગ્યાઓ પર વરસાદ પડે તેવી સ્થિતિ. ગાંધીનગરની અંદર પણ વરસાદની સ્થિતિ અત્યારે હાલ દેખાઈ રહી છે. સૌરાષ્ટ્રની અંદર મોડી રાત્રે ભાવનગર, મહુવા વિસ્તારની અંદર એલર્ટ જે છે તે આપવામાં આવે તેવી સ્થિતિ છે, કેમ કે ત્યાં સતત ભાવનગર અને મહુવા પંથકની અંદર કે જે ખંભાતની ખાડીનો એન્ટ્રી પોઈન્ટ માનવામાં આવી રહ્યો છે, મહુવાથી લઈને સુરતનો એ ભાગ કે જ્યાંથી અહીંયાથી શરૂ થાય છે એન્ટ્રી પોઈન્ટ ખંભાતની ખાડીનો, અને આ એ ખાડીવાળો ભાગ છે ત્યાં સતત પવનની ગતિ એ તેજ થઈ રહી છે કે જેના કારણે સિસ્ટમ એ વધુ મજબૂત બની રહી છે, અને તેના જ કારણે આ વરસાદ અત્યારે ખૂબ વરસે તે પ્રકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે. અને આ સિસ્ટમ જો ગુજરાતની અંદર આવે છે, પવનની ગતિની પ્રમાણે અત્યારે દર્શાવવામાં આવ્યું છે, હાલની પવનની ગતિ પ્રમાણે સિસ્ટમ ધીરે ધીરે ઉપર આવી રહી છે, એટલે કે ગુજરાત તરફ આગળ વધી રહી છે. જો પવનની ગતિ વધુ તેજ બને છે અથવા તો ધીમી થાય છે તો આ સિસ્ટમ ક્યારે અને કેટલા વાગે આવશે તેના સમયાંતરમાં ફેરફાર થશે, કેટલો વરસાદ પડે છે તેમાં પણ સમયાંતરની અંદર ફેરફાર થાય છે. પવન ધીમો પડે છે તો સિસ્ટમ નબળી પડશે, પવન વધશે તો એ સિસ્ટમ વધુ ઘાતક બનશે અને મોટી પણ બને તેવી સંભાવનાઓ છે. આવતીકાલ સવારની સ્થિતિ જોઈએ કે શું સ્થિતિ દક્ષિણ ગુજરાતની અંદર કયા પ્રકારની સ્થિતિ, તો જો આવતીકાલ સવાર બાદ દક્ષિણ ગુજરાતની અંદર મેઘ તાંડવ થાય તેવી સ્થિતિ દેખાઈ રહી છે. આપ જુઓ સતત અરબી સમુદ્રની અંદર એક સિસ્ટમ છે, એની સાથે સાથે અલગ અલગ 4 સિસ્ટમો એક જ સાથે દેખાઈ રહી છે. 4 જગ્યા ઉપર એક સાથે ધોધમાર વરસાદ પડે તે પ્રકારની સ્થિતિ છે. એમાં દક્ષિણ ગુજરાતના વાપી, વલસાડ વિસ્તાર, નવસારી એ આવરી લેવામાં આવ્યો છે, દક્ષિણ ગુજરાત આવરી લેવામાં આવ્યું છે. છેક અહીંયા જે એટલે કે અરબી સમુદ્રની અંદર ખંભાતની ખાડી નજીક જે સિસ્ટમ છે તેની અસર અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર સુધી દેખાઈ રહી છે. એટલે આપ વિચારો આ સિસ્ટમ લગભગ અમદાવાદથી 200 કિલોમીટર દૂર છે, તેમ છતાં એટલી શક્તિશાળી છે. તો વિસ્તારની અંદર કેટલી ઇફેક્ટ કરતી હશે, વિસ્તારની અંદર કેટલો પ્રભાવ એ સિસ્ટમનો જોવા મળતો હશે, આના ઉપરથી આપ અંદાજો લગાવી શકો છો કે આવનારા 24-48 કલાક ગુજરાત માટે કેટલા ભારે કહી શકાય. ખાસ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા એ દરિયાઈ કાંઠાના જિલ્લાઓ કે જ્યાં સતત એલર્ટ આપવામાં આવ્યું છે, તંત્ર પણ ખડે પગે છે. અને આ સિસ્ટમ જોતા એવું લાગી રહ્યું છે કે આવનારા 24-48 કલાક એ ગુજરાત માટે ખૂબ ભારે હોઈ શકે છે. અને એવું ચિત્ર અત્યારે હાલ એ વિંડીના માધ્યમથી દેખાઈ રહ્યું છે. હવે આગામી 24-48 કલાકની સ્થિતિ પર ગુજરાત જે છે તે તંત્ર તો તૈયાર છે, પરંતુ વરસાદ વરસે અને પાણી ભરાય તે પ્રકારની સ્થિતિઓ પણ દેખાઈ રહી છે. દક્ષિણ ગુજરાતની અંદર ઘરોમાં પણ પાણી ઘૂસે તે પ્રકારની સ્થિતિ હાલ દેખાઈ રહી છે. તમારા વિસ્તારમાં કેટલો વરસાદ છે, શું સ્થિતિ છે તમારા વિસ્તારની અંદર એ કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. અને વરસાદના તમામ આ જ પ્રકારના અપડેટ માટે જોડાયેલા રહેજો ન્યૂઝરૂમ સાથે. નમસ્કાર.
ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.